મારા પથદર્શક ચેનલના ચાહક મિત્રો, આજે હું આપની પાસે એક ભાવવાહી અને પિતા પુત્રની વાર્તા લઈને આવ્યો છું. અને અંતમાં આપને ખબર પડશે કે ખરેખર માણસ જે વિચારે છે ને, અથવા જે અભિપ્રાય બાંધે છે એ સાચો હોતો નથી. પછી એને પસ્તાવો થાય છે. એક વખત એક બાપ અને દીકરો ટ્રેનમાં મુસાફરી કરતા કરતા મુંબઈ એટલે કે બોમ્બે જઈ રહ્યા. અને તમે તો જાણો છો કે બોમ્બે એ સ્વપ્ન નગરી છે. આખી દુનિયાના લોકો પોતાનું ભવિષ્ય બનાવવા, કારકિર્દી ઘડવા માટે બોમ્બે આવે છે. સૌંદર્ય સ્વપ્ન નગરી છે. મોટા મોટા કલાકારો પણ જીવનો સફળ થવા માટે ગોદીમાં કામ કરતા હતા, ફેરિયા બન્યા હતા, પેપરો વેચતા હતા, અને એ આજે મોટા મોટા સ્ટાર બની ગયા. આ બોમ્બે નગરીની વિશેષતા છે કે જો તમે પણ એક ચોક્કસ ધ્યેય લઈને આવીને પરિશ્રમ કરશો તો તમને એ પણ મહાન બનાવી શકશે, સ્ટાર બનાવશે, ધનવાન બનાવશે, ઉદ્યોગપતિ બનાવશે. ભલે એમ કહેવાતું હોય કે મુંબઈમાં રોટલી મળે, ઓટલી ના મળે, જે હોય તે, જેને વેઠવાની ને યાતના સહન કરવાની શક્તિ છે ને, એ સિકંદર બની શકે છે. ચાલો આપણે મુદ્દા ઉપર આવીએ. બાપ અને દીકરો મસ્તીથી ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ટ્રેન એની ગતિએ ધીમે ધીમે મંદ ગતિએ આગળ વધી રહી હતી. છોકરો બારીની પાસે બેઠો હતો. સામે એક નવદંપતિ નહોતા, પણ એ નવયુગલ હતું. નવા પરણીને આવેલા પતિ પત્ની હતા. પોતાની મોજમાં હતા. અચાનક પેલો છોકરો બોલે છે, જો જુઓ પપ્પા, આ થાંભલા તો બધા ગોળ ગોળ ફરે છે. દંપતિ વિચારવા લાગ્યું કે આ છોકરો મનબુદ્ધિનો લાગે છે. ત્યાં પેપર વાળો આવે છે. ગુજરાત સમાચાર સંદેશ, જય હિન્દ, જનસત્તા વાંચો કરતો. છોકરો બહુ ખુશ થાય છે, આગળ જાય છે. ત્યાં એક ભજીયાવાળો આવે છે. ભજીયાવાળો બોલતો હોય છે, ગરમા ગરમ ચાય ભજીયાવાળો. છોકરો બહુ ખુશ થાય છે, તાલીઓ પાડવા માંડે છે. એટલે પેલું યુગલ સમજે છે કે ખરેખર આ મનબુદ્ધિની પણ આ ગાંડો લાગે છે. ટ્રેન આગળ વધે છે. ત્યાં છોકરો બારીમાંથી જોઈને કહે છે, પપ્પા જુઓ જુઓ જુઓ, આ વાદળ તો આપણી સાથે આવે છે. ઠેઠ અમદાવાદથી સાથે આવ્યા અને બોમ્બે આવવા આવ્યા તો પણ આપણી સાથે જ છે. હવે તો પેલા દંપતીએ નક્કી કર્યું કે આ ખરેખર ગાંડો નહીં, પણ સાવ ગાંડો છે. એણે છોકરાના પિતાને કહ્યું, મને બહુ દુઃખ થાય છે કે તમે એટલા ખુશખુશાલ છો, પણ તમારો દીકરો મનબુદ્ધિનો છે. ભગવાને તમને દીકરો તો આપ્યો, પણ દીકરાનું સુખ ના મળ્યું. એનો બાપ અટ્ટહાસ્ય કરીને બોલે છે, તમારી જોવામાં ભૂલ છે. મારો દીકરો આજે જ દેખતો થયો છે, એટલે એનો ખુશીનો એને ખુશીનું પાર નથી. એ આનંદની મોજમાં અને મસ્તીમાં બધું બોલી રહ્યો છે. આવું બાળકનું વર્તન જોઈ પેલા દંપતીથી રહેવાયું નહીં. દંપતીએ તરત જ પેલા બાળકના પિતાને કહ્યું, વાહ, શું ભગવાનની લીલા છે. તમને ભગવાને દીકરો આપ્યો, દીકરો 24 વર્ષનો થયો, પણ મંદબુદ્ધિનો આપ્યો છે. શું તમે આનો કોઈ ઈલાજ નથી કરતા? આપણી ફરજ છે કે આપણા સંતાનને સરસ મજાની સારવાર આપવી જોઈએ. પિતાજી મુત્સદી અને હોશિયાર હતા.
હસવા લાગ્યા. હસીને કહ્યું, બહેન, તમને એક વાત કહું. એક ભલા માણસે આજે જ ચક્ષુદાન કર્યું અને મારા દીકરાને આંખો આપી, એટલે આજે જ એ દેખતો થયો છે. એટલે એનો ખુશીનો પાર નથી. તરત જ પેલા બહેન ક્ષોભ અનુભવે છે અને એમને પણ ખબર પડી ગઈ કે માણસ પોતાની નજરેથી જોવે છે ને એ ઘણીવાર સાચું હોતું નથી. એટલે કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં, કોઈ પણ અનુમાન કરતાં પહેલાં, કોઈ પણ વ્યક્તિની કંઈ પૂછપરછ કરતાં પહેલાં પૂરેપૂરું ધ્યાન રાખવું, વિચારવું કે ખરેખર આ સાચું હશે કે નહીં. એકદમ ઉત્સાહિત બનીને કોઈનું મનોબળ તૂટે એવી વાત ન કરવી. કારણ કે એ બાળકને જ્યારે આજે આંખો પ્રાપ્ત થઈ છે ને ત્યારે એને ખુશીનો કોઈ પાર નથી. અને માણસ ખુશીમાં ગાંડપણ કરતો હોય એવું આપણને લાગે. એ ગાંડપણ નથી, પણ એનો હરખ છે. મિત્રો, આપ પણ આવી રીતે કોઈને ખુશ જોઈ ખુશ થજો અને વિચારજો કે આને આટલી બધી ખુશી અને આંખમાં હર્ષના આંસુ ક્યારે આવે છે. એની પાછળ કંઈક કારણ હશે. એનું સંશોધન કરજો, પછી નિર્ણય કરજો, અનુમાન કરજો. ભારત માતા કી જય. મિત્રો, આવા ને આવા મારા સરસ મજાના એપિસોડ અને વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો તમને ઝડપથી આ નવા નવા ભોજનોનો સ્વાદ માણવા મળશે. અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી કોમેન્ટ અમને બળ આપે છે. અમારે શું પીરસવું, આપને શું પસંદ છે, આપના મનની વાત રજૂ કરવાનો અવસર અને મોકો મળે છે. ભારત માતા કી જય.